ગુસ્સો બહુ આવે છે તો શું કરવું? ગુસ્સો આવે છે તો સાત્વિક વૃત્તિ રાખો, ખાવાના પદાર્થ થોડોક સાત્વિક કરો. જો તામસી પદાર્થ ખાય એનો સ્વભાવ તામસી બની જાય. પછી જોવાનું એવું તમે કંઈક હોય, ફોર એક્ઝામ્પલ સ્વામી બહુ ટીવી જોતા હોય ને એમાં બહુ મારામારીવાળું જોતા હોય ને સીન, આ પબજી આવે એમાં ધડાધડ ધડાધડ, તો એનો સહેજે સહેજે સ્વભાવ ચીડચીડિયો થઈ જાય, ગુસ્સાવાળો થઈ જાય. એટલે આપણે ખાલી મોઢેથી જ આહાર લઈએ છીએ એમ નહીં. 5 ઇન્દ્રિયો છે, એ 5 ઇન્દ્રિયો પોતાનો આહાર લે છે. મોઢેથી આપણે ખાઈએ છીએ, આંખેથી રૂપ ખાઈએ છીએ, એમ મતલબ રૂપ ગ્રહણ કરીએ છીએ, કાનેથી શબ્દ ગ્રહણ કરીએ છીએ, નાકથી સુગંધ ગ્રહણ કરીએ છીએ, હાથથી સ્પર્શ ગ્રહણ કરીએ છીએ. આ બધોય આહાર છે એ જેવો અંદર જાય એવો આપણા વાણી, વર્તન, વિચાર અને આપણું જીવન બને છે. એવા આપણા હેબિટ, સ્વભાવો બને છે. તો તામસી પદાર્થ જેટલા ઓછા લેશું એ પ્રમાણે આપણો ગુસ્સો ઠંડો થશે.